સો સ્ટુડન્ટ્સ, આપણે હવે તમારું ચેપ્ટર 4 વધુ આગળ થોડો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. અત્યાર સુધીમાં આપણે સદિશો વિશેની પ્રાઇમરી માહિતી જોઈ લીધેલી છે અને આપણે એવું જોયું કે ભાઈ જ્યારે તમે એક પારિમાણિક ગતિ વિશે વાત કરી રહ્યા હો ત્યારે તમે દિશાઓની કાળજી ફક્ત ધન અને ઋણ સંજ્ઞાઓ વડે લઈ શકો છો, પણ જો દ્વિપારિમાણિક ગતિ આવે તો ખાલી ધન અને ઋણ સંજ્ઞાઓ પરથી તમે ગતિ વિશે પ્રોપરલી વાત ના કરી શકો. તો તમારે સદિશોની જરૂર પડે છે અને આ સદિશોનું આખું બીજગણિત, એના બેઝિક નિયમો, સદિશ કઈ રીતે દર્શાવાય, સદિશોના સરવાળા કઈ રીતે થાય, બાદબાકી કઈ રીતે થાય, એના માટેની જુદી જુદી રીતો શું છે વગેરે વસ્તુઓ આપણે અત્યાર સુધીમાં જોઈ લીધી. હવે થોડું ફ્લેશબેકમાં જઈને યાદ કરીએ. સ્થાન સદિશ, તમને એવું કહેવામાં આવ્યું હતું કે સ્થાન સદિશ એ મુક્ત સદિશ છે, મતલબ ગમે ત્યાંથી દર્શાવી શકાય છે. તો અહીંયા આજે જે આપણે ચર્ચા કરવાની છે એ છે સ્થાનાંતર વેગ અને પ્રવેગ વિશેની. સ્થાન સદિશ પરથી આપણે સ્થાનાંતર સદિશ કઈ રીતે શોધી શકાય એ જોઈશું. એના પરથી વેગનો સદિશ અને પ્રવેગનો સદિશ અને એના મૂલ્યો, દિશા વગેરે વિશે આપણે ચર્ચા કરવાની છે. પહેલા વહેલી વાત તો એ છે કે આપણી ટેક્સ્ટબુકમાં જે કન્ટેન્ટ આપ્યું છે એ પ્રમાણમાં બહુ રફ છે એવું કહી શકાય. આપણે એને થોડું સિમ્પ્લિફાઈડ વર્ઝન અહીંયા ભણીશું. મેથડ આપણે ચેન્જ નહીં કરીએ, ટેક્સ્ટબુકની છે એ જ રહેશે સ્ટ્રિક્ટલી. પણ ઘણીવાર એવું બને છે કે આપણી ટેક્સ્ટબુકની ભાષા આપણા માટે બહુ ટફ હોય છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ ધીમે ધીમે જોઈશું. ઘણી બધી બાબતો એવી છે જે ટેક્સ્ટબુકમાં ઇન્ક્લુડેડ નથી, સમજણ માટે આપવી જોઈએ, પ્રોપર સમજ પડે એના માટે, પણ આપી નથી. ઇટ્સ લેફ્ટ અપ ટુ યુ, તમારા પર છોડી દેવામાં આવ્યું છે કે ભાઈ તમને આટલું તો ખબર હોય જ ને. આપણે એના વિશે પણ વાત કરીશું. હવે પહેલા તો સ્થાન સદિશ યાદ કરીએ. મેં તમને એવું કીધેલું કે સ્થાન સદિશ છે ને મુક્ત સદિશ છે, મતલબ કે તમે કોઈ પણ બિંદુનો સ્થાન સદિશ કોઈ પણ બિંદુની સાપેક્ષે દર્શાવી શકો છો. પણ જોડે જોડે એ પણ કીધેલું કે આપણે સ્થાન સદિશ જનરલી ઉગમ બિંદુની સાપેક્ષે લઈએ છીએ. ધારો કે આ એક સમતલ છે, આ x અને y અક્ષો છે. તો હું જ્યારે કોઈ પદાર્થનું સ્થાન દર્શાવવા માંગુ છું, પદાર્થ અહીંયા રહેલો છે આ P બિંદુ પર, તો એનો સ્થાન સદિશ આ રહ્યો. ઉગમ બિંદુથી P ને જોડતો સદિશ P તરફની દિશામાં, એને આપણે નામ આપ્યું છે પદાર્થનો સ્થાન સદિશ R. પણ પદાર્થ અથવા બીજી રીતે કહીએ તો કણ ગતિમાં છે અને ગતિ કરીને થોડા સમય પછી પહોંચે છે Q પર. તો આ એનું અંતિમ સ્થાન છે. આ પ્રારંભિક સ્થાન હતું P અને અંતિમ સ્થાન થયું Q. જરૂરી નથી કે આ જ રસ્તે જતો હોય, સમજજો. મેં ખાલી એવું કીધું છે કે P થી Q પર પહોંચે છે. બની શકે કે P થી નીકળીને આમ 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 જઈને આખી દુનિયા ભરીને Q પર આવતો હોય. ડઝન્ટ મેટર, આપણે એનાથી કોઈ જ લેવા દેવા નથી. આપણે લેવા દેવા એ વાતથી છે કે એનું પ્રારંભિક સ્થાન P પર છે અને અંતિમ સ્થાન Q પર છે. તો હવે P નો જે સ્થાન સદિશ દોર્યો છે એને હું નામ આપી દઉં છું R1, કારણ કે પ્રારંભિક સ્થિતિ છે એટલે એને આપણે 1 કહીએ. આ અંતિમ સ્થિતિ છે એટલે એને હું કહી દઉં છું R2. અને આ છે એનો સ્થાનાંતર સદિશ ડેલ્ટા R. તો તમે આના પરથી સ્થાનાંતર સદિશનું સમીકરણ લખી શકો. આપણે થોડા ફ્લેશબેકમાં જઈને યાદ કરીએ સદિશોના સરવાળા માટે ત્રિકોણની રીત. તમે એવું જોયેલું કે પહેલા મૂલ્ય અને દિશા જાળવી રાખીને એક સદિશ દોરો, એના શીર્ષમાંથી બીજો સદિશ દોરો, પછી પહેલાનું પૂછ અને છેલ્લાનું શીર્ષ જોડી દો, તો જે મળ્યો એ બંનેનો પરિણામી સદિશ હોય. અહીંયા એ જ કન્સેપ્ટ જો આપણે એપ્લાય કરીએ તો હું એવું કહી શકું કે R1 પ્લસ ડેલ્ટા R
મતલબ કે r1 માં ડેલ્ટા r ઉમેરી દઈએ ત્યારે પરિણામી સદિશ મળ્યો r2. તો આના પરથી હું કહી શકું છું કે સ્થાનાંતર સદિશ ડેલ્ટા r બરાબર r2 માઇનસ r1. સ્થાનાંતર સદિશનું આ સમીકરણ મળ્યું. ફરીથી એકવાર ખાસ ધ્યાનમાં રાખવાની બાબત, સ્થાન સદિશ હંમેશા ઉગમ બિંદુની સાપેક્ષે દર્શાવવો એવો કોઈ જ રૂલ નથી, પણ સરળતા ખાતર આપણે આવું કર્યું. અચ્છા, હવે વધુ થોડું ડિટેલમાં જઈએ. આપણે સ્થાનાંતર સદિશ વિશેની તો વાત કરી દીધી. હવે વાત આવે છે વેગની. તો વેગનો સદિશ ખરેખર તમે એવું કહી શકો કે ધારો કે P થી Q પર પહોંચતા એને લાગતો સમય ડેલ્ટા t જેટલો છે. તો ફરીથી એકવાર તમે સરેરાશ વેગ માટે લખી શકો ડેલ્ટા r બાય ડેલ્ટા t. ફરીથી એકવાર અહીંયા પણ તમે ડેલ્ટા r બરાબર r2 માઇનસ r1 લઈ લો તો થાય r2 માઇનસ r1 છેદમાં ડેલ્ટા t. હવે હું r ની રજૂઆત સમીકરણના પદમાં પણ કરી શકું છું. ધારો કે હું r1 ના બે ઘટકો વિચારું તો હું r1 બરાબર x1i પ્લસ y1j આવું લખી શકું. આપણે એવું જોઈ ગયા કે r ના ઘટકો સ્વરૂપે rx અને ry લખવાનો રિવાજ નથી, પણ x અને y લખવામાં આવે. મતલબ સાદી ભાષામાં કહીએ તો આ r1 હું અહીંયા ફરીથી ડ્રો કરીને દેખાડું છું, પેલા જોડે બધું ગૂંચવાડો ના થાય એટલે. ધારો કે આ r1 છે, તો r1 નો આ દિશાનો ઘટક એટલે કે x1i કેરેટ અને r1 નો આ દિશાનો ઘટક એટલે કે y1j કેરેટ. આ બંનેનો x1i અને y1j નો પરિણામી સદિશ r1 છે, એટલે મેં એને સરવાળા રૂપે લખ્યું છે એવું પણ કહી શકો. એ જ રીતે r2 નું સૂત્ર છે x2i પ્લસ y2j. તો હવે r1 અને r2 ની ઘટકોના સ્વરૂપમાં જે આપણે કિંમતો લખીએ, અહીંયા જે સમીકરણો લખ્યા એ હું આમાં મૂકી દઉં તો શું મળે મને? r2 એટલે x2i પ્લસ y2j માઇનસ r1 એટલે x1i પ્લસ y1j છેદમાં ડેલ્ટા t. ફરીથી એકવાર હું એવું કરું છું કે i કેરેટ વાળા પદો એક સાથે લઈ લઉં તો અહીંયા લખાય x2 માઇનસ x1. હું બંનેમાંથી i કેરેટ કોમન લઈ લઉં. એ જ રીતે અહીંયા લખાય y2 માઇનસ y1, કારણ કે ભલે અહીંયા પ્લસ રહ્યું પણ આગળ માઇનસ છે એટલે સંજ્ઞા ઉલટાઈ ગઈ. તો હવે લખીશું y2 માઇનસ y1 j કેરેટ છેદમાં ડેલ્ટા t. વધુ આગળ x2 માઇનસ x1 એટલે આફ્ટર ઓલ શું છે? એક્સિયમમાં થતો ફેરફાર, એટલે હું એને લખી શકું છું ડેલ્ટા x દિશા સૂચવવા માટે i કેરેટ પ્લસ એ જ રીતે y2 માઇનસ y1 માટે હું લખું છું ડેલ્ટા y j કેરેટ છેદમાં ડેલ્ટા t. હવે હું આ બંનેને સ્વતંત્ર છેદ આપી દઉં તો શું લખાય? ડેલ્ટા x બાય ડેલ્ટા t ગુણાકારમાં મતલબ દિશા સૂચવવા માટે i કેરેટ પ્લસ ડેલ્ટા y બાય ડેલ્ટા t j કેરેટ. હવે આપણે એવું જાણીએ છીએ કે સ્થાનમાં થતા ફેરફારને સમયગાળા વડે ભાગવાથી તમને ઝડપ અથવા વેગ મળે. અહીંયા
x દિશામાં સ્થાનમાં થતો ફેરફાર છે એટલે આને કહેવાય વેગનો x દિશાનો ઘટક એટલે કે vx i કેરેટ. અને એ જ રીતે આને કહેવાય વેગનો y દિશામાં ફેરફાર વેગનો y દિશાનો ઘટક એટલે કે vy j કેરેટ. તો મને આ સદિશ v નું સમીકરણ મળ્યું v બરાબર vxi પ્લસ vyj. વધુ આગળ વિચારીએ તો માની લો કે મારે વેગ સદિશનું મૂલ્ય જોઈતું હોય તો પાછી સેમ વસ્તુ અંડર રૂટ ઘટકોના વર્ગોનો સરવાળો એટલે કે vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર કરો તો તમને વેગનું મૂલ્ય મળે વેગ સદિશનું. અને ધારો કે ફરીથી એકવાર જો ધન x દિશા સાથે રચાતો ખૂણો જોઈતો હોય તો tan થીટા બરાબર લેવું પડે vy બાય vx. ઓકે, બીજી એક કામની વસ્તુ છે હજુ કે અહીંયા આપણે સરેરાશના બદલે તાત્ક્ષણિક મૂલ્યો છે એવું ગણી શકીએ. જો આપણે સમયગાળો ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈ લઈએ તો હવે આને લખાય dx by dt અને એને તમે વેગનો તાત્ક્ષણિક ઘટક છે એવું કહી શકો. તો અત્યાર સુધી જો તમે ડેલ્ટા કન્સિડર કરતા હો તો તમે આ સરેરાશ વેગ છે એવું કહી શકો છો. જ્યારે અહીંયા તમે ડેલ્ટાના બદલે ડી કન્સિડર કરી લીધું એટલે આ મૂલ્ય જે મળ્યું એ તાત્ક્ષણિક વેગનું સમીકરણ છે એવું કહી શકો. તો આના પરથી એક વસ્તુ ક્લિયર થઈ કે તમે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો કરો તો વેગ મળે. એ જ વસ્તુ સદિશ અથવા એના ઘટકો સ્વરૂપમાં પણ કરી શકાય છે. પાછું લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 વાળી વસ્તુ અહીંયા પણ એપ્લિકેબલ છે ખરી. મતલબ કે જો તમે આ સમયગાળો ટેન્ડ્સ ટુ 0 લઈ લો, સૂક્ષ્મ લઈ લો, તો અહીંયા તમને જે મળે એ તાત્ક્ષણિક વેગનું મૂલ્ય હોય. અત્યારે આપણે જે શોધ્યું એ સરેરાશ વેગની ગણતરી છે, પણ તાત્ક્ષણિક વેગ માટે તમારે ખાલી એક જ વસ્તુ કરવાની રહી કે તમે સમયગાળો ટેન્ડ્સ ટુ 0 લઈ લો. તો હવે તમને જે મૂલ્ય મળશે એ તાત્ક્ષણિક વેગનું મૂલ્ય મળશે. બીજી વાત એ છે જે આપણે ઓલરેડી જાણીએ છીએ, વેગનો એકમ મીટર પર સેકન્ડ છે વગેરે વગેરે. પણ થોડી વધારે આગળ ચર્ચા કરીએ તો તમે વેગ માટે જે કોઈ વાત કરી એ વેગવાળી જ વાતનું એક્સટેન્ડેડ વર્ઝન તમને પ્રવેગમાં મળે છે. આપણે પહેલા તો એ સમાનતા શું છે એ જોઈએ. ધારો કે હું એમ કહું કે ભાઈ વેગ એટલે dr by dt. હવે હું તાત્ક્ષણિક મૂલ્ય વિશે વાત કરી રહ્યો છું. અથવા સરેરાશ વેગ એટલે ડેલ્ટા r by ડેલ્ટા t. ડિફરન્સ શું? અહીંયા સમયગાળો સૂક્ષ્મ હોવો ફરજિયાત નથી, અહીંયા સમયગાળો સૂક્ષ્મ જ હોય ફરજિયાત છે. આ જ વસ્તુ આપણે ઓલરેડી એકવાર ભણી ચૂક્યા છીએ કે a બરાબર વેગમાં થતા ફેરફારનો સમય દર ભાગ્યા અથવા સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. ખાલી જે કોઈ ઇક્વેશન્સ v ના હતા એમાં જ્યાં ક્યાંય r મળતો હતો એ જ બધા સમીકરણો r ના બદલે v કરી દો અને v ના બદલે a કરી નાખો તો એઝ ઇટ ઇઝ તમને મળે. ફરીથી એકવાર પણ અગેન આપણે આનું પણ થોડું આકૃતિ પરથી સમજૂતી લઈશું. ધારો કે તમે કોઈ કણનો ગતિપથ વિચાર્યો, આપણે સરળતા ખાતર ગતિપથ વક્ર લઈએ છીએ. આ x અને y બંને યામો છે. ધારો કે કણ કોઈ આવી રીતે ગતિ કરી રહ્યો છે તો આ બિંદુએ એનો વેગ સ્પર્શકની દિશામાં મતલબ કે આમ છે v1. હવે જ્યારે આ બિંદુએ પહોંચે ત્યારે ફરીથી એકવાર વેગ સ્પર્શકની દિશામાં છે એટલે કે v2. તો હવે તમે જ્યારે આના માટે પ્રવેગનો હિસાબ કરતા હો ત્યારે તમે જે ડિફરન્સ લેશો ને એ v1 અને v2 નો ડિફરન્સ છે. મતલબ કે a બરાબર
સરેરાશ પ્રવેગ બરાબર તમે લખ્યું ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી, એ ખરેખર શું હતું? v2 માઇનસ v1 અપોન ડેલ્ટા ટી એવું હતું. તો પ્રવેગ અને વેગ વચ્ચેનો સંબંધ પણ સદિશ છે એવું તમને કહેવા માંગે છે. હજુ એક વસ્તુ વિચારીએ. ધારો કે હજુ એક વસ્તુ ડિટેલમાં વિચારીએ. ધારો કે તમે વેગ વિશે જ વાત કરી રહ્યા છો હજુ, અને વેગ પરથી તમે પ્રવેગ શોધો છો, તો પાછું v બરાબર vxi પ્લસ vyj. હવે આગળની ચર્ચામાં ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 છે, મતલબ કે હું તાત્ક્ષણિક વેગ અથવા તત્કાલીન વેગ વિશે વાત કરી રહ્યો છું એવું ધ્યાન રાખજો. મારે પ્રવેગ જોઈતો હોય તો આનું વિકલન કરવું પડે dv by dt. હવે v ની કિંમત લઈ લઈએ આપણે ઘટકોના રૂપમાં, તો શું લખાય? vxi પ્લસ vyj. પાછું હું આ બંને પદોને વિકલન લાગુ પાડી દઉં તો હવે હું લખી શકું dvx by dt i કેરેટ પ્લસ dvy by dt j કેરેટ. હવે વેગના x ઘટકમાં થતા ફેરફારનો સમય દર અને વેગના y ઘટકમાં થતા ફેરફારનો સમય દર, તો આપણે જાણીએ છીએ કે વેગમાં થતા ફેરફારનો સમય દર એટલે પ્રવેગ. તો તમે dvx by dt ના બદલે લખી શકો છો ax i કેરેટ m નું m. એ જ રીતે dvy by dt ના બદલે લખી શકો છો ay j કેરેટ m નું m. અગેન જો તમારે આના પરથી પ્રવેગનું મૂલ્ય જોઈતું હોય તો a બરાબર √ax² પ્લસ ay² આવું સમીકરણ મળે. જોકે આ સિવાય પણ અગત્યની વસ્તુ છે એક, કે વેગ અને પ્રવેગના સદિશો વચ્ચે ઘણો બધો ગાઢ સંબંધ છે અને વેગને પ્રવેગ જોડે બહુ મોટા પ્રમાણમાં લેવા દેવા છે એવું કહી શકાય. કઈ રીતે સમજીએ? ધારો કે તમે એવું વિચારો છો કે ભાઈ વેગ આ દિશામાં છે અને પ્રવેગ પણ આ જ દિશામાં છે, તો એક વસ્તુ બરાબર સમજી લેવાની આગળ સદિશો વિશે વાત કરતા પહેલા, કે પ્રવેગિત ગતિ ક્યારેય બળ વગર નહીં થાય. પ્રવેગ ઉત્પન્ન થયો મતલબ કંઈક બળ લાગે છે, તો અહીંયા ગતિની દિશામાં બળ લાગે છે અને બળની દિશામાં જ પ્રવેગ હોય હંમેશા. તો ગતિની દિશામાં બળ લાગ્યું એટલે વેગ ધીમે ધીમે વધતો જાય. તો જ્યારે બંને વેગ સદિશ અને પ્રવેગ સદિશ સમાંતર સદિશો હોય, મતલબ બે વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 હોય, ત્યારે વેગ વધતો જાય, મતલબ કે વેગનું મૂલ્ય વધતું જાય. અચ્છા, જ્યારે વેગ અને પ્રવેગના સદિશો વચ્ચેનો ખૂણો 180 હોય, મતલબ કે વેગનો સદિશ અને પ્રવેગનો સદિશ પ્રતિ સમાંતર હોય, ત્યારે મેં કીધું એમ પ્રવેગ ક્યારેય બળ વગર ઉત્પન્ન નહીં થાય. ગતિ આ દિશામાં છે અને પ્રવેગ આ દિશામાં, મતલબ બળ આ દિશામાં લાગ્યું, તો ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગવાથી પદાર્થનો વેગ ધીમે ધીમે ઘટતો જાય. તો અહીંયા v ઘટતો જાય છે. ધારો કે વેગ અને પ્રવેગના સદિશો વચ્ચે 90 નો ખૂણો છે, મતલબ ધારો કે વેગનો સદિશ આ તરફ છે આમ અને પ્રવેગનો સદિશ આમ છે, તો આ બે વચ્ચેનો ખૂણો 90 થયો. તો થીટા બરાબર 90 હોય ને ત્યારે વેક્ટર v બદલાતો જાય. સાદી ભાષામાં કહીએ તો દિશા બદલાય, પણ એનું મૂલ્ય અચળ જળવાઈ રહે. જ્યારે અહીંયા શું પરિસ્થિતિ હતી? દિશા એની એ રહી. આ બંને કેસમાં દિશા જળવાઈ રહે
પણ મૂલ્ય બદલાય. તો વેગ અને પ્રવેગના સદિશો વચ્ચેનો ખૂણો કેટલો છે એના પર ડિપેન્ડ કરે છે કે વેગનું મૂલ્ય બદલાશે કે વેગની દિશા બદલાશે. જો થીટા બરાબર 0 અથવા 180 હશે તો વેગનું મૂલ્ય બદલાશે પણ દિશા એની જ રહેશે. અહીંયા આપણે જોયું દિશા જળવાઈ રહે પણ મૂલ્ય બદલાય. જો 0 હશે તો મૂલ્ય વધતું જશે વેગનું, ને જો 180 હશે બેયના સદિશો વચ્ચેનો ખૂણો તો વેગનું મૂલ્ય ઘટતું જશે. પણ જો અહીંયા દેખાડ્યું એમ ખૂણો 90 હોય તો વેગનું મૂલ્ય અચળ જળવાઈ રહેશે, ફક્ત એની દિશા બદલાતી રહેશે. પણ કદાચ એવો સવાલ એ થાય કે ભાઈ ખૂણો હંમેશા 0, 90 કે 180 જ હોય? ના, બિલકુલ નહીં. 0, 90 કે 180 સિવાયનો પણ કોઈ ખૂણો હોઈ શકે. તો આપણે એ કેસ જોઈએ કે જેમાં વેગ અને પ્રવેગના સદિશો વચ્ચેનો ખૂણો 0, 90, 180 સિવાયનો કોઈ છે, જેને હું નામ આપી દઉં છું થીટા. ધારો કે આ બે વચ્ચેનો ખૂણો થીટા છે અને થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 0, 90 કે 180. આવી પરિસ્થિતિ છે. તો આપણે જોયું એ સિવાયની પરિસ્થિતિ અહીંયા મેં દેખાડેલી છે. આ ત્રણે ત્રણ આપણે જોઈ લીધી 0, 90, 180 વાળી. હવે એ સિવાયની પરિસ્થિતિમાં શું થાય એ જોઈએ. અહીંયા હું પ્રવેગના બે ઘટકો વિચારી શકું. જુઓ, પ્રવેગના બે ઘટકો હું નીચે અલગ એરોથી અને સાઈડમાં અલગ એરોથી દર્શાવું છું, કન્ફ્યુઝ ના થતા. આ બંને આ પ્રવેગના જ ઘટકો છે. આ ઘટક પ્રવેગનો આ દિશાનો ઘટક વેગને સમાંતર ઘટક છે, એટલે હું એને કહી દઉં છું એ પેરેલલ, અથવા પ્રવેગનો વેગને સમાંતર ઘટક. તો સમાંતર છે એવું દર્શાવવા માટે મેં અહીંયા સમાંતરની સંજ્ઞા કરી છે. એ જ રીતે આ ઘટક વેગને લંબ દિશાનો ઘટક છે. તો હવે આ સમાંતર ઘટક છે, મતલબ આ ઘટક એ પેરેલલ અને v વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી છે. મતલબ કે વેગનું મૂલ્ય વધતું રહે. આના કારણે વેગનું મૂલ્ય સતત વધતું રહેશે. વેગનું મૂલ્ય એટલે ઝડપ, તો ઝડપ સતત વધતી જાય એવું પણ કહી શકો. અને આ ઘટક વેગને લંબ દિશામાં છે ઓબ્વિયસલી, તો આના કારણે વેગની દિશા બદલાતી રહે. તો વેગ અને પ્રવેગના સદિશો એક જ દિશામાં છે, પરસ્પર લંબ છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, કે પછી આ સિવાયની કોઈ પરિસ્થિતિમાં છે. આ બધી બાબતો પર આધારિત છે કે વેગના મૂલ્યમાં ફેરફાર થશે કે દિશામાં ફેરફાર થશે. આપણે લેટર ઓન જ્યારે પણ ચર્ચા કરીશું ત્યારે આ બધી બાબતો બહુ અગત્યની હશે. હવે એક લાસ્ટ વસ્તુ જે આ ટોપિક આપણે ચલાવ્યો એના વિશેની ખાસ નોંધપાત્ર બાબત. જો તમને આપણી ટેક્સ્ટબુકમાં ઘણી બધી આકૃતિઓ આપી છે, પણ એ બધી આકૃતિઓ તમારે એક્ઝામમાં દેખાડવી જરૂરી નથી. તમને મેં જે પહેલી આકૃતિ દેખાડી જેમાં મેં આવું કંઈક કર્યું, આ વાય ઘટક હતો, સોરી વાય અક્ષ હતી, આ એક્સ અક્ષ છે, આ ઉગમ બિંદુ છે. મેં કોઈ કર્ણનું પ્રારંભિક સ્થાન r1 વડે દર્શાવ્યું હતું. અહીંયા આને નામ આપ્યું હતું p. પછી એ q પર પહોંચે છે અને q ને સ્થાન સદિશ r2 વડે દર્શાવ્યું હતું મેં, અને આ થયું એનો સ્થાનાંતર સદિશ. આ એક સિંગલ કન્સેપ્ટ છે જે દરેક આકૃતિમાં એપ્લિકેબલ છે. ક્યાંય કન્ફ્યુઝ થવાની જરૂર નથી. આ સમયગાળો ડેલ્ટા ટી છે. હવે સમજો કે હું ડેલ્ટા ટી સૂક્ષ્મ લઈ લઉં તો શું થાય? આ બંને લગભગ સિમિલર થઈ જાય, તો r નું મૂલ્ય પણ સૂક્ષ્મ થઈ જવાનું, એટલે મેં લખ્યું dr. અચ્છા, બીજી વાત એ છે કે સદિશ ત્રિકોણના નિયમ પરથી તમે એવું લખી શકો ડેલ્ટા r બરાબર r2 માઇનસ r1. મેં તમને હમણાં જ સમજાવ્યું કે r1 માં ડેલ્ટા r ઉમેરો. આ ડેલ્ટા ટી ભૂસી કાઢું, કન્ફ્યુઝન ના થાય એના માટે. r1 માં ડેલ્ટા r ઉમેરો તો તમને r2 મળે. r1 માં ડેલ્ટા r ઉમેરો તો r2 મળે. એ જ લખ્યું આપણે અહીંયા. ફરક એટલો કે r1 ને હું સામે લઈ ગયો એટલે માઇનસ થઈ ગયું.
તો તમને જે કોઈ આકૃતિઓ આપી છે, જુદી જુદી 7-8 આકૃતિઓ આપી છે, બધામાં આ એક જ મુદ્દો યાદ રાખવાનો છે કે જ્યારે તમે ફેરફારનો અથવા તફાવતનો સદિશ દોરતા હો, ડઝન્ટ મેટર એ r માં પડતો તફાવત છે કે વેગમાં પડતો તફાવત છે, ત્યારે એ હંમેશા પહેલું મૂલ્ય દર્શાવતો જે સદિશ હતો, પહેલી સ્થિતિ દર્શાવતો જે સદિશ હતો, એ બાજુથી એનું પુચ્છ નીકળે અને બીજો સદિશ આ ફાઇનલ જ્યાં પહોંચે છે એ બાજુ એનું શીર્ષ હોય. આ તફાવતનો સદિશ હંમેશા આ રીતે આવે. આ એક સિંગલ બાબત દરેક આકૃતિમાં યાદ રાખવાની છે. ઇવન કદાચ તમને એક્ઝામમાં પૂછાય તો તમે થિયરેટિકલ પોર્શન આખો લખો એ જરૂરી છે. દરેકે દરેક આકૃતિ એક્ઝેક્ટ માપ લઈને કે ના આ ડેલ્ટા આર આટલો છે, ડેલ્ટા ટી આટલો છે ને આવા બધા નાટકો કરવાની કોઈ જ જરૂર નહીં. તમને આકૃતિઓ સમજવા માટે આપી છે, પણ બધી જ આકૃતિઓમાં જે કોમન લોજિક છે આ છે. તમે કોઈ પણ આકૃતિ લઈને ચેક કરી શકો છો મેં જે કીધી એ બાબત, કે દરેકમાં આ જ બાબત તમને દેખાડવામાં આવી છે. ફરક એટલો કે અહીંયા હું વેગની વાત કરતો હતો એટલે મેં આર ના સદિશો લીધા. તો હમણાં મેં તમને કીધું જ કે જ્યાં પ્રવેગની વાત હોય ત્યાં આર ના બદલે વી લેવાનો છે. ધેટ્સ ઓલ. આર નો સદિશ આ દિશામાં હતો, વેગનો સદિશ જે તે બિંદુએ સ્પર્શકની દિશામાં હોય, આપણે જાણીએ છીએ, એટલે એમાંય કંઈ ફરક નહીં પડવાનો. ખાલી દિશા બદલાશે અને દર્શાવવાની મેથડ બદલાશે. બાકી v1 v2 ડેલ્ટા v સેમ આવા જ ત્રિકોણ તમને v1 v2 અને ડેલ્ટા v કરીને જુદી જુદી આકૃતિમાં જુદા જુદા ત્રિકોણ પણ દેખાડેલા છે. એટલે બી શ્યોર કે તમે જ્યારે આ કન્સેપ્ટ ભણો છો ત્યારે વેગ અને પ્રવેગના સદિશ સ્વરૂપોથી ફેમિલિયર થાવ. તમે એક્ઝેક્ટ ગોખણપટ્ટી કરીને ચોપડીમાં આપી છે એ જ આકૃતિ ના આપણે આમ જ દોરવી પડે એવો કોઈ રૂલ નથી. તમે કન્સેપ્ટ પચાવી શકો છો એના માટે તમને આકૃતિઓ આપી છે. જરૂરી નથી કે બુકમાં આકૃતિઓ આપી છે બિલકુલ એ જ રીતની આકૃતિઓ તમે પેપરમાં દોરો. સો બી શ્યોર અબાઉટ ધીસ કે તમે પ્રોપરલી સમજો એ અગત્યની વાત છે. બાકી આપણે જે કંઈ ચર્ચા કરી અત્યારે, જેમ કે છેલ્લે મેં તમને પેલા વેગ અને પ્રવેગના સદિશોની જુદી જુદી સ્થિતિઓ સમજાવી, તો એના વિશેની ઇન્ફોર્મેશન આપણી ચોપડીમાં નથી આપી, પણ અગત્યની હતી એટલે આપણે એ ઇન્ફોર્મેશન કન્સિડર કરી અને ઇન્ક્લુડ પણ કરી અને પ્રોપરલી સમજ્યા પણ ખરા. તો આવી ઘણી બધી બાબતો છે જે આપણે ધ્યાનમાં લેવી જોઈએ. મેં કીધું એમ શરૂઆતમાં કે તમારી બુકમાં ઘણી બધી બાબતો એવું ધારી લેવામાં આવે છે કે આ તો તમને ખબર જ હોય ને. જરૂરી નથી ખબર હોય. એટલે ચિંતા ના કરવી, પ્રોપરલી સમજવા પર ધ્યાન આપવું. જો સમજેલું હશે તો આપણને બધું જ આવડશે. એટલે ખાલી બધા કન્સેપ્ટ્સ પ્રોપર સમજજો. હવે આપણે લેટર જ્યારે પણ વાત કરીશું ત્યારે વધુ દાખલાઓ પર અને અગેન અચળ પ્રવેગી ગતિ વિશે વાત કરીશું. અત્યાર સુધી કેવું હતું કે આપણે એક પરિમાણમાં ગતિ લીધેલી, સુરેખ પથ પર ગતિ, મતલબ એક જ દિશામાં ગતિ. પછી એક જ દિશા તરીકે એક્સ દિશા હોય તો આ બાજુને ધન લેતા અને આ બાજુને ઋણ લેતા હતા. પણ હવે યાદ રાખવાની બાબત આવે છે કે હવે આપણે એક પરિમાણિક ગતિની વાત નથી કરી રહ્યા. હવે આપણે સમતલમાં ગતિની વાત કરી રહ્યા છીએ. તો સમતલમાં ગતિ જુદા જુદા પ્રકારની હોઈ શકે. નિયમિત ગતિ હોઈ શકે, નિયમિત પ્રવેગી ગતિ હોઈ શકે, પ્રક્ષિપ્ત ગતિ હોઈ શકે, નિયમિત વર્તુળાકાર ગતિ હોઈ શકે, કંપન ગતિ હોઈ શકે, દોલન ગતિ હોઈ શકે. ઘણા બધા ગતિના પ્રકારો છે. અત્યારે એ બધા પ્રકારોની ચિંતા નથી કરવાની, પણ એ બધા પ્રકારો પાછળ જે મિકેનિઝમ છે બેઝિક, એ અહીંયા છે જે તમે આજે સમજ્યા. વેગ અને પ્રવેગ, જુદી જુદી ગતિમાં વેગ અને પ્રવેગ જુદી જુદી રીતે મળતા હોય તો ફાઇનલી હરીફરીને તમારી બધી જ ચર્ચા વેગ, પ્રવેગ અને મેક્સિમમ વધારે ડિટેલમાં વિચારો તો બળ સુધી આવીને અટકી જવાની. તો આપણે જ્યારે પણ આ વસ્તુઓ ભણી રહ્યા છીએ ત્યારે આ અહીંયા બહુ ક્લિયરલી સમજાયેલું હોય એ જરૂરી છે.